હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર નમસ્કાર, આપકી અદાલતમાં આપનું ઘણું ઘણું સ્વાગત છે। તમે જાણો છો કે પાછલા ઘણા દિવસોથી આપણી મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાત જાતની બદનામી થઈ રહી છે। કોઈએ કહ્યું કે મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળા નેપોટિઝમ કરે છે, કોઈ કે કહ્યું અહીંયા ડ્રગ એડિક્શન છે, કોઈ કે કહ્યું કે અહીંયા રંગને લઈને, ક્યારેક ધર્મને લઈને। પણ આ અંધકારમાં એક દીવો એવો છે જે પ્રજ્વલિત રહ્યો। આ બદનામીના સમયમાં એક વ્યક્તિ એવા છે, એક ફિલ્મ સ્ટાર એવા છે જેને લોકોએ ઘણો પ્રેમ કર્યો, પોતાના મિત્ર માન્યા, અમુક જગ્યાએ તો મંદિર બનાવી દીધા। પણ જ્યારે લોકપ્રિયતા વધે છે, નામ વધે છે, તો પછી આરોપો પણ લાગે છે, સવાલ પણ પૂછાય છે। તો પ્લીઝ વેલકમ રિયલ લાઈફ હીરો સોનુ સૂદ। થેન્ક યુ સો મચ। તો આ તાળીઓ વાગતી રહે। હું આમંત્રિત કરીશ આપકી અદાલતના આ ખાસ શોમાં આજના આપણા જજ, રાજ્યસભાના મેમ્બર, જાણીતા ફિલેન્થ્રોપિસ્ટ વિક્રમસિંહજી સાહનીને। અને પહેલા કે મુકદ્દમો ચાલુ કરીએ, આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ કરીએ, આજના જજ વિક્રમસિંહજી સાહનીની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। પરવાનગી છે તો આવો શરૂ કરીએ આજનો કેસ। આપકી અદાલતમાં પહેલો આરોપ સોનુ સૂદ પર। હું બહુ નર્વસ થઈ ગયો છું ભાઈ। આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર સોનુ સૂદ પર આરોપ છે કે તેઓ પોતાની મનમરજી કરે છે। સોનુ, એ સાચું છે કે તમારા ફાધરે તમને દુકાનમાં કપડું માપવાનું કામ આપ્યું હતું અને તમે દુકાન છોડીને નાગપુર જતા રહ્યા એન્જિનિયર બનવા તમારી મરજીથી? મારા ફાધર મધર હંમેશા કહેતા હતા કે ભણતર ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે, તો એટલા માટે હું ત્યાં નાગપુર ગયો એન્જિનિયરિંગ કરવા માટે। પણ મેં વિચાર્યું નહોતું કે હું એક્ટર બનવું છે મારે, હું એક પાછું આવવાનું છે, શોપ પર બેસીશ કે બીજું કંઈ બિઝનેસ એક્સપાન્ડ કરીશ। તમે ઈચ્છતા હતા એન્જિનિયરિંગ કરવાનું? જી। અને તમે વગર ટિકિટે મુંબઈ પહોંચી ગયા? અનરિઝર્વ ટિકિટ લીધી હતી પણ રિઝર્વેશન ન હતું, બસ ક્યાંક ખૂણામાં સીટ પર બેસીને એડજસ્ટ કરતા હું મુંબઈ આવી ગયો। ટીટીએ પકડ્યા હતા? ટીટીને થોડા પૈસા ખવડાવીને બેસી ગયો હતો ખૂણાની અંદર। અને જ્યારે મુંબઈ પહોંચ્યા તો ત્યાં પણ ચોકીદારને પૈસા ખવડાવીને સ્ટુડિયોની અંદર પહોંચ્યા? સર, ફિલ્મ સિટી ગયો હતો તો મને કોઈકે કહ્યું કે આમ તો જવા નહીં દેશે, તો મને લાગ્યું કે કદાચ જોઈને લાગશે કે હું એક્ટર બ્રાઇટનું છું તો એન્ટ્રી આપી દેશે, પણ ત્યાં જઈને ફિલ્મ સિટીમાં રોકી લીધો, કહ્યું કે જ્યારે શૂટિંગ છે નહીં તો તમે નહીં જઈ શકો। તો 15-20 મિનિટ ત્યાં ઊભો રહ્યો, પછી મને કોકને 200-400 ખવડાવ્યા અને પછી અંદર ગયો અને સર હું સેટ પર ગયો અને મને લાગ્યું કે શૂટિંગ ક્યાંક ચાલી રહી હતી અને મને લાગ્યું કે હું ત્યાં ઊભો રહી જઈશ અને કોઈ ડિરેક્ટર વગેરે જોઈશે કે એક્ટર ટાઈપનો લાગે છે અને કામ આપીએ, પણ સર એવું કંઈ થયું જ નહીં સર। આખો દિવસ ફરતો રહ્યો સાંજ સુધી ફિલ્મ સિટીમાં, પછી પાછો આવ્યો ત્યારે પહેલી વાર રિયલાઇઝ થયું કે આજે હું જે વિચારીને આવ્યો હતો આ બધું આટલું સહેલું નથી, થોડાક ધક્કા ખાવા બહુ જરૂરી છે। જુઓ, મારી પાસે તમારો 97નો એક ફોટો છે। વાવ! આ ફોટો જોઈને એ અંદાજો લગાડવો પડશે કે આ છોકરો ફિલ્મમાં હીરો બની શકશે કે નહીં। હવે આ જોઈને તમે વિચાર્યું કે હું હીરો બની શકું છું? સર, કહેવાય છે ને કે આશા પર તો દુનિયા જીવી જ છે સર, તો એ ચક્કરમાં પહોંચી ગયો। તો મને લાગે છે કે આ ફોટો જોઈને બીજા કોઈ પણ ઘણા બધા નીકળશે અહીંયાથી। અને ફિલ્મોમાં ગયા તો તમિલમાં, તેલુગુમાં? જી સર, કહેવાય છે ને કે બેગર સર નોટ ધ ચૂઝર્સ સર, કંઈ ખબર નહોતી અને મને યાદ છે કે એક ફિલ્મની ઓફર આવી હતી મને કે વિલન છે, તો મેં કહ્યું યાર આ વિલનની ઓફર કરી રહ્યા છે, આમને કોઈ વિઝનથી નથી યાર, ડિરેક્ટરને ખબર નથી પડતી કે છોકરો હીરો બનવા આવ્યો છે અને મને વિલન બનાવી રહ્યા છે। તો પણ એવું હતું કે સર કેમેરાની સામે આવું હતું અને પછી ચેન્નઈમાં પહેલી ફિલ્મ કરી મેં તમિલમાં અને એ હિટ થઈ ગઈ અને તો ત્યાંથી નેગેટિવ રોલ્સ ઘણા એપ્રિશિએટ થવાના શરૂ થયા, પછી તમિલ, તેલુગુ, કન્નડા ભાષામાં। પણ આ સાચું છે કે
રોલ આપતી વખતે એમણે તમારી એક્ટિંગ નહીં જોઈ? નહીં સર, મારું એમણે પહેલાં તો જો તો પહેલાં જે લુક હતો એમણે જોયું કે હાઇટ બોડી છે, ચાલો આને આપીએ, રોલ આપીએ છીએ. પછી એક્ટિંગ કરતાં કરતાં શીખી ગયો સર. થોડું ઘણું આવડતું હતું પણ પહેલાં તો લુક વાઇઝ જ મળ્યું હતું સર. તમારા એક મિત્રે કહ્યું કે સાઉથની ફિલ્મ એટલે કરવાની શરૂ કરી કેમ કે જે છોકરીને પ્રેમ કર્યો કોલેજમાં એ તેલુગુ હતી. સર એ સર એક્સિડેન્ટલ કામ થઈ ગયું હતું સર. પહેલાં તો જ્યારે સોનાલીજીથી મુલાકાત થઈ તો એ તેલુગુ હતી, ત્યારે વિચાર્યું ન હતું કે ફિલ્મોમાં આવું છે. પણ કહેવાય છે ને કે નસીબ ફેરવીને તમે ત્યાં જ લાવી દે છે જ્યાં તમે બિલોંગ કરો છો. તો પછી સાઉથની ફિલ્મો શરૂ થઈ અને મને લાગે છે કે પંજાબીઓથી વધારે સાઉથ ઇન્ડિયન વધારે ખુશ થયા કે યાર આની પિક્ચરો જોઈએ. અને જ્યારે હું પંજાબ આવતો હતો અને લોકોને કહેતો હતો કે મારા મધર કહેતા હતા કે આ સાઉથની પિક્ચર કરી રહ્યો છે, પંજાબવાળા કે યાર છોકરો પિક્ચર કરી રહ્યો છે, દેખાતો નથી યાર ક્યાં ટીવી પર. તો આઈ થિંક ધીરે ધીરે દેખાવાનું શરૂ થઈ ગયું તો લોકોને લાગ્યું કે હા કરી રહ્યો છે, ટાઈમપાસ નથી કરી રહ્યો છોકરો મુંબઈમાં. જ્યારે દેખાવા લાગ્યા જી તો ગામવાળા પરિવારવાળા તો વિચારતા હશે ને કે દીકરો હીરો બનશે. જી ત્યારે તમે બન્યા ખલનાયક, વિલન. રાઈટ. મુંદી બદનામ હુઈ ડાર્લિંગ તેરે લીએ. સર પહેલાં જે અભિનવ કશ્યપ જે અમારા ડિરેક્ટર છે તે મણિરત્નમની યુવામાં આસિસ્ટન્ટ રહ્યા હતા, ત્યારે એમણે મને હીરોના રોલ માટે પસંદ કરવામાં આવ્યો હતો પહેલી વાર કે હું એક કરપ્ટ પોલીસવાળાની ભૂમિકા નિભાવી છે. સમય દબંગ લખવામાં આવી રહી હતી તો ત્યારે મને છેદી સિંહનો ઉલટો રોલ મળ્યો. સલમાનને ચુલબુલ પાંડેનો રોલ લઈ લીધો હતો, મને છેદી સિંહનો રોલ આપ્યો હતો. મેં કહ્યું કે યાર આ તો હું નહીં કરીશ. તો બોલ્યા નહીં યાર તું કર, તું સારો છે. મેં કહ્યું કે નહીં યાર થોડું લખું, હું થોડો ડાયલોગ ઠીક કરું અને પછી લખવાનો શોખ હતો. પછી મેં 3 દિવસમાં આખી સ્ક્રિપ્ટ લખી, પછી સંભળાવ્યા મેં એમને. તો કહ્યું કે આ ઠીક લાગે છે તો ચાલશે. તો એમણે કહ્યું કે નહીં તું આવી જા, કરીએ છીએ. અને પછી સર તો તમે છેદી સિંહના ડાયલોગ પોતે લખ્યા? મેં લખ્યા સર, ઘણા ડાયલોગ મેં લખ્યા. હું મોટી ફિલ્મોમાં લખું છું, મારા બધા ડાયલોગ ક્રેડિટ નથી લેતો, પણ બટ ઘણા હિટ ડાયલોગ મારા લખાયેલા હોય છે. તો મને સલમાન લઈને ગયા હતા, ચાલો આપણે એ લોકો જમવા જઈએ, ત્યાં વાઇબમાં શૂટિંગ કરી રહ્યા હતા. તો સલમાને કહ્યું કે અરે યાર તું ઘણો લાંબો છે, તું બોડીમાં કમ્ફર્ટેબલ છે. તો મેં કહ્યું છું સલમાન, કાયદાના હાથ અને સોનુની સૂદની લાત બંને ઘણા લાંબા છે ભાઈ. તો તેમણે કહ્યું કે ડાયલોગ ઘણો સારો છે તો ચલો પિક્ચરમાં યુઝ કરીએ. પછી અમે આગલા દિવસે અમે ડાયલોગ પર યુઝ કર્યો પિક્ચરમાં. કાનૂન કા હાથ અને છેદી સિંહની લાત દોનો બહોત લંબે હૈ ભૈયા. તો સર આવી રીતે બની ગઈ લાઇન્સ. અને એ ફિલ્મનો સૌથી ફેમસ ડાયલોગ તો સલમાનનો હતો કે ઇતને છેદ કરેંગે. હવે મને યાદ છે, અમારો ફર્સ્ટ ડે ઓફ શૂટ હતો, મને લખવાનો શોખ હતો, હું અભિનવની સાથે બેસી ગયો હતો. એની અંદર પણ જે નાખ્યું હતું કે હમ ઇતને છેદ કરેંગે કે કન્ફ્યુઝ હો જાઓગે કે સાંસ, એની અંદર પણ ક્યાંક ને ક્યાંક મારી કલમ ચાલી હતી. તો સર એમાં લખવાનો શોખ છે, લખાવી લે છે તો લખી દઉં છું સર. ખલનાયક તરીકે જ્યારે તમે હિટ થયા જી, ત્યારે તમે વિચાર્યું કે હવે રિયલ લાઈફમાં હીરો બની જઈએ? જ્યારે હું મુંબઈ આવ્યો ઘણી ઈચ્છા હતી કે સારા પાત્રો ભજવું, સારી ફિલ્મો કરનો હિસ્સો બનવું. કોઈ 100 કરોડનો બિઝનેસ કરતી, કોઈ 500. તો મને લાગ્યું કે યાર જિંદગી એ છે. અને જ્યારે કોવિડ આવ્યો અને સામાન્ય લોકો સાથે જોડાવાનું શરૂ કર્યું, ત્યારે મેં પહેલી વાર અનુભવ્યું કે જે જિંદગીનું સૌથી ઇમ્પોર્ટન્ટ પાત્ર છે તે તો હવે મને ભજવવાની તક મળી છે, જેની આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. અને આ ઉપરવાળું ડાયરેક્ટર કરી રહ્યો હતો. અને આજે પણ એ ફિલ્મ ચાલી રહી છે. હું ઈચ્છીશ કે આખરી બ્રેથ સુધી એ ફિલ્મ ચાલતી રહે, એમ જ ઉપરવાળો મારી પાસે કામ કરાવતો રહે અને હું આમ જ જોડાવતો રહું છું. પણ સોનુજી, આ પાત્ર નિભાવવાના ચક્કરમાં જે ફિલ્મોના રોલ હતા એ જતા રહ્યા. મેં સાંભળ્યું કે ચિરંજીવીએ તમને ફિલ્મમાં મારવાની ના પાડી દીધી. એમણે કહ્યું કે આમને મારીશ તો પબ્લિક મને મારશે. બિલકુલ સર, એક્શન ચાલી રહી હતી. એકચ્યુઅલી સર 2 દોર હતા. જ્યારે કોવિડ શરૂ થતા પહેલા એ અડધી ફિલ્મ બની હતી, એવી 2-3 ફિલ્મો હતી. અને જ્યારે કોવિડ દરમિયાન બંધ થઈ ગયું શૂટિંગ અને પછી પાછા આવ્યા તો ઇમેજ બદલાઈ ચૂકી હતી. અને પછી જે અમારા એક્શન ડિરેક્ટર હતા, અમારા એક્ટર સાથે, તો એમણે કહ્યું કે આને મારીશું તો નહીં, આને લાત મારશું તો ગાળો પડશે. તો ઘણી વસ્તુઓ રીશૂટ થઈ, ઘણા ફરીથી એડિટ થયા અને સાઉન્ડમાં થોડા ઇમોશન લોકોને વધારે રહે છે. તો એમણે કહ્યું કે યાર આ ચાલશે નહીં, જો આના ઉપર કોઈ ગાળ બાળ કે કોલર પકડવાની કોશિશ કરીશું તો પછી લોકો પસંદ નહીં કરશે. તો ફરીથી પછી અમે રીશૂટ કર્યા હતા અમુક પોર્શન્સ. પણ ઘરવાળા અને મિત્રો નથી કહેતા કે ઘણો માર ખાવ છો દરેક ફિલ્મમાં? સર કહેતા તો હતા પહેલા કે યાર તું મતલબ બોડી તો એનાથી બેટર બનાવી રાખી છે, પણ માર તું વધારે ખાય છે યાર. તો મેં કહ્યું કે યાર હું તો એન્ડમાં માર ખાઉં છું, પણ આખા પિક્ચરમાં હું મારું છું ને, તો એન્ડમાં થોડો માર ખાવામાં કઈ પ્રોબ્લેમ નથી યાર. કંગના રાણાવતની ફિલ્મ માટે તમે ઘણી મહેનત કરી હતી, કુશ્તી માટે બોડી બનાવી હતી.
જ્યારે ફિલ્મ આવી તો એમાં રોલ કાપી નાખવામાં આવ્યો. એમાં સર સર કંગના મિત્ર છે યુ નો એ ફિલ્મ જ્યારે કરી હતી ક્રિશ ડિરેક્ટર હતા એના અને શૂટિંગ આખું પૂરું થઈ ગયું હતું. પછી જ્યારે કંગનાએ મને કહ્યું કે હું ઈચ્છું છું કે એને ફરીથી ડિરેક્ટ કરવા ઈચ્છું છું, તો મેં કહ્યું કે જોવા માંગુ છું કે શું છે એવું પિક્ચરમાં કે જે કરવાનું છે. જે જ્યારે મેં જોયું તો મને મારા સીન દેખાયા નહીં અને મને તો કહ્યું કે યાર તો પછી બરાબર નથી, મારી દોસ્તી પણ છે અને હું કરી પણ નથી શકતો, તો હું જો શૂટ કરીશ તો હું ઓરિજિનલ ડિરેક્ટર છે એની સાથે જ શૂટ કરીશ. જો તમને કરવી હોય તો હું પણ હું હાથ જોડીને નીકળી જઈશ ફિલ્મથી. તો હું નીકળી ગયો ત્યાંથી એ પિક્ચરથી. પણ કંગનાએ કહ્યું કે સોનુ સૂદમાં ઈગો છે જી અને વિમેન ડાયરેક્ટરની અંડર કામ કરવા નહોતા ઈચ્છતા એટલે નીકળી ગયા. સર મેં ફરહાન ખાનની સાથે કર્યું હતું. જ્યારે એણે આવું સ્ટેટમેન્ટ આપ્યું તો ફરહાન ખાન ડરી ગઈ કે ભાઈ હું તો છોકરી છું ભાઈ, મારું જેન્ડર નહીં બદલો તમે તો કોઈ ફરક નથી પડતો. તો એવું નથી સર. જનતામાંથી લોકો સવાલ પૂછવા ઈચ્છે છે. અમે તમને હિન્દી મૂવીમાં જોતા આવ્યા છે અને જે તમારું કરિયર સ્ટાર્ટ કર્યું છે તમિલ અને તેલુગુ મૂવીઝથી કર્યું છે અને તમે છો પંજાબી સર. જી તો જો તમે તમારો કોઈ ડાયલોગ તમિલ તેલુગુ મૂવીનો અમને લોકોને બોલીને બતાવો તો સારું લાગશે સર. જી થેન્ક યુ. મને યાદ છે પહેલી ફિલ્મ તમિલ ફિલ્મ હતી. આ પિક્ચરનું નામ હતું કલરંગડ. તો મને એ લોકોએ ઘણો લાંબો ડાયલોગ આપ્યો હતો. ક્યારેક કેમેરા ફેસ નહોતો કર્યો, નર્વસ હતી અને દુનિયા, નવી ભાષા, નવા લોકો. તો મેં આખો યાદ કરી લીધો હતો એ ડાયલોગ અને જ્યારે મેં જઈને બોલ્યો તો કંઈક ડાયલોગ એવો હતો कि साक्षात अंदर याने मुग्धन विनायक पेरुमाने करुणोदय कपतना वेरे मनसला नाम वेरिकलु देव निंदाए आगदा. तो समथिंग लाइक दैट. તમારા ડિરેક્ટર ઘણા ખુશ થઈ ગયા, કહેવા લાગ્યા કે યાર ઘણો ફોકસ માણસ છે તું યાર, તું તો પછી નીકળી પડી ગાડી. સર આ તમિલ તેલુગુ તો ઠીક છે, જી ચાઇનીઝ ફિલ્મો કરી તમે. ચાઇનીઝ કરી, અમરાતી ફિલ્મ્સ કરી સર. તો અલગ અલગ ભાષાઓમાં મેં પિક્ચરો કરી. મેં ચાઇનામાં તો જેકી ચેનને બોલાવ્યો હતો. એમણે કહ્યું કે એક દિવસ અચાનક ફોન આવ્યો, હું પંજાબમાં હતો અને ફોન આવ્યો કે વી આર કોલિંગ ફ્રોમ જેકી ચેન પ્રોડક્શન એન્ડ વી વોન્ટ યુ ટુ ડુ ધીસ ફિલ્મ. અને પછી સર ખબર જ નહીં એક પડી ફિલ્મ કે તો મને યાદ છે કુંફુ યોગા. યા કુંફુ યોગા સર. પણ બાકી ફિલ્મોના નામ પણ નથી ખબર પડી રહ્યા શું છે. સર મને પણ નથી ખબર પડી રહ્યા સર. તો કોઈ ચાઇનીઝમાં ડાયલોગ પણ યાદ છે. સર એ સમયે તો મેં ઘણું બધું શીખ્યું હતું સર. મને તો અહીંયા મળતા નથી ચાઇનીઝ, તો મેં ઘણું શીખ્યું હતું એ સમયે સર. વાત કરતા જેકી ચેન જેમ કે અહીંયા આવો, અહીંયા બધી વાતો કરવા લાગ્યા હતા, કઈ રીતે વાત કરતા હતા એ પણ શીખી લીધું હતું. પણ હવે 6-7 વર્ષ થઈ ગયા, બધું છૂટી ગયું છે. હવે એટલું યાદ નથી પણ ઘણા મજા આવી સર મને ત્યાં કામ કરવામાં. હજી કોઈ સવાલ પૂછવા ઈચ્છે છે? સર મારો એક ક્વેશ્ચન હતો. મેં સાંભળ્યું હતું કે તમને બેંગોલી રસગુલ્લા બહુ જ ભાવે છે જી અને બેંગોલી રસગુલ્લા ખવડાવીને કોઈ તમારી પાસે કોઈ પણ કામ કરાવી શકે છે, તો શું એ બિલકુલ જ. સાચું છે? બિલકુલ. મારી સર રસગુલ્લા નબળાઈ છે. કોલેજના સમયથી જ્યારે અમે લોકો રેગિંગ બેગિંગ કરતા હતા, મારી સાથે બિહારના છોકરાઓ રહેતા હતા, તો રેગિંગમાં એ જ થતું હતું કે શું તું નવો ફર્સ્ટ યરમાં આવ્યો છે, કામ કર, 50 રસગુલ્લા તો લઈ આવ. તો રસગુલ્લા લઈ આવતો હતો, પછી અમે બધાને વેચતા હતા. એ આજે પણ છે, પણ એ છે કે પ્રોફેશનલ અમે અલાઉડ નથી કરતા અને અમે ખાઈ નથી શકતા. તો એટલે બટ સ્ટીલ જો કહો તો નબળાઈ છે અને એને ખવડાવીને તમે કાંઈ પણ કામ પણ કરાવી એમણે શકો. કહ્યું કે તમારી બેન કહે છે કે રસગુલ્લા ખવડાવીને કોઈ પણ કામ કરાવી શકાય છે, ગીત ગવડાવી શકાય છે. સર ગીત તો નહીં ગવડાવો, પછી લોકો રસગુલ્લા ખવડાવવાનું બંધ કરી દેશે જો મારો અવાજ સાંભળશે તો. સોનુ, તમારી મધરના પત્રો મેં જોયા છે. જી માએ લખ્યું છે કે તું ઉઠે તો રોશન હો જાય ક્ષમા તેરે લીએ. જી અને મને લાગે છે કે સાચે જ તમે તમારી મા માટે ક્ષમા રોશન કરી છે. પણ જ્યારે ક્ષમા રોશન થાય છે તો પરવાના પણ આવે છે. જી જ્યારે નામ થાય છે તો સવાલ પણ ઉઠે છે. થોડા વધુ આરોપો મારી પાસે છે. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં સોનુ સૂદ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. મારી મધરની અમુક લાઇન્સ યાદ આવી જાય છે જ્યારે હું એ પ્લેનને જોયું તો હવે હંમેશા કહેતી હતી કે જ્યારે તમે પોતાની જિંદગીની કલમમાં જ્યારે તમે પ્રાર્થનાની સહી ભરી દો છો તો તમારું જે નસીબ છે એ પાના પર નહીં પણ આકાશમાં લખાઈ જાય છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સોનુ સૂદ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર સોનુ સૂદ પર આરોપ છે કે તેમણે પોતાની બદલાયેલી ઇમેજનો ફાયદો ઉઠાવ્યો. સોનુ,
તમારી ઇમેજને લઈને મેં સાંભળ્યું કે શરૂઆતથી ચિંતિત રહો છો. જી પોતાનું નામ બદલવા ઈચ્છતા હતા, તો સોનું નામ ગમતું નહોતું? સર જ્યારે હું આવ્યો તો ઘણા લોકોએ પૂછ્યું કે જો તું એક્ટર પણ બની ગયો તો શું કહેશે કે આ એક્ટર સોનું છે, તો શું સોનું સૂદ, કોઈ એક્ટર થોડી હોઈ શકે. તો મને થોડું લાગ્યું કે એમની વાતથી કે હા સોનું સૂદ કે નામ ચેન્જ કઈ રીતે કરીએ. તો એ સમય આર્યમન એવા નામ ઘણા પણ ફેશનમાં હતા. પંજાબમાં તો આવા જ બધા નામ હોય છે ને, ટીટુ, સ્વીટી, બિલ્લા. પણ સર હવે પંજાબથી નીકળી બોમ્બે આવી ગયો હતો ને, તો બોમ્બે વાળે કહ્યું કે યાર આ સોનું ચાલશે નહીં, કંઈક અલગ બદલ કંઈક નામ. તો મેં ફટાફટ બુક વગેરે ખોલી નામ શોધવાનું શરૂ કર્યું. ક્યાંક ફેશન ચાલી રહ્યા હતા તો એ સમય આર્યમન એવા નામ ટાઈપ હતા, તો એવું રાખ્યું કે નહીં. પણ સપ્તાહ 10 દિવસ માટે ચાલ્યું પણ નામ. પણ ભાઈ હા આર્યન, અને પછી પોતાની જે જીભથી નીકળતું હતું સોનું સૂદ, તો પછી સોનું સૂદ ચાલતું રહ્યું. અને પછી જ્યારે થોડું ઘણું નામ બનવાનું શરૂ થયું તો લાગ્યું કે ચાલો જ્યારે સોનું સૂદ અહીં પહોંચી ગયું છે તો પછી આગળ પણ ચાલી જશે. તો આઈ થિંક પડી ગયું છે. સોનું એટલું આગળ લઈ ગયું કે લોકો હવે પોતાના બાળકોનું નામ સોનું રાખે છે. હા સર, મને ઘણા લોકોએ રાખ્યું કે ગુપ્તાજી હતા બિહારના, એમણે પોતાના દીકરાનું નામ સોનું સૂદ રાખ્યું. એ મેં કહ્યું કે ગુપ્તા છો, સોનું સૂદ કેવી રીતે? કહેવાય કે નહીં સર, સોનું સૂદ ગુપ્તા છે. તો હજી પણ મળે છે સર આવીને, અને સારું લાગે છે. મને લાગે છે કે મા બાપે સમજી વિચારીને નામ રાખ્યું હશે સર. સોનું, આ બધું એટલે સારું લાગે છે કેમ કે તમે લોકો માટે ઘણા કામ કર્યા. દિવસ રાત મહેનત કરીને મજૂરોને ઘરે મોકલ્યા, સ્ટુડન્ટ્સને ફ્લાઇટથી બોલાવ્યા, લોકોના ઓપરેશન કરાવ્યા, એજ્યુકેશન કરાવ્યું. પણ લોકો એ પણ પૂછે છે જે ક્ષમાના પરવાના છે, જી કે આ કેમ કરે છે? જી ઇમેજ ચમકાવવા માટે, છબી બનાવવા માટે? હું તો જમવાનું વહેંચવા નીકળ્યો હતો, થોડા લોકોને જમવાનું વહેંચવા લાગ્યો તો એમને પછી ઘરે મોકલવાનું શરૂ કર્યું. તો લોકોની આશા જ્યારે જોડવાની શરૂ થઈ તો એવું લાગ્યું કે આખો દેશ લાગી ગયો. તો ખબર જ નહીં પડી કે ક્યારે એ લેવલનું થઈ ગયું કે લોકોના સવાલ પણ ઉઠવાના શરૂ થઈ ગયા કે અચાનક ક્યાંથી ઉઠીને આવી ગયો. લોકો કહેતા હતા કે હમણાં બંધ થઈ જશે, મહિનામાં બંધ થઈ જશે, 15 દિવસમાં. આજે 2.5 વર્ષ થઈ ગયા સર. જે અમે કોવિડમાં કરતા હતા મને લાગતું હતું કે એનાથી વધારે કામ હમણાં અમે લોકો કરી શકીએ છીએ. આજે પણ તમે મારા ઘરે આવશો તો કોઈ પણ સમયે 365 ડેઝ ક્યારે પણ આવશો, 500-600 લોકો હંમેશા ઘરની નીચે પરમેનન્ટ રહે છે, અમારા સુવે છે, ક્યાંકથી પણ આવે છે. તો સર એ જાણ્યું કે આટલા વર્ષોમાં જાણ્યું કે એક આશા અને એક કોશિશ દુનિયાના સૌથી મોટા શબ્દ છે. કે જો તમારાથી કોઈને આશા નથી તો મને લાગે છે કે તમારું જીવન અધૂરું છે. અને જો તમે કોઈને માટે કોશિશ નહીં કરો તો મને લાગે છે કે તમે ફેમસ થવાનો કોઈ હક નથી. તો હું એ આશા માટે કોશિશ ચોક્કસ કરું છું. ઘણી વાર ફેલ પણ થઈ જાઉં છું, એવું નથી સર કે હું દરેકની જિંદગી બદલી શકું છું. હા, પણ મેં મેક્સિમમ લોકોને કોશિશ જરૂર કરું છું. પણ આનો થોડો ઘણો ફાયદો પણ થયો. જી, મેં સાંભળ્યું પહેલા જે બ્રાન્ડ્સ રિજેક્ટ કરી દેતા હતા, જી, હવે એ જ બ્રાન્ડ તમારી પાસે આવે છે. સર સારી વાત છે ને. મેં બ્રાન્ડ્સને પણ કામ કરવા પર લગાવી દીધા સર. મને જેટલા બ્રાન્ડ્સ આવ્યા, મોબાઈલ ફોન્સના બ્રાન્ડ્સ જ્યારે આવ્યા તો મેં 5,500-6 હજાર એમની પાસેથી ફોન વેચાડાવ્યા. જ્યારે સ્ટીલ બ્રાન્ડ્સ આવ્યા તો એમની પાસેથી મેં ગરીબોને ઈ રિક્ષા અપાવી. જ્યારે કોમ્પ્યુટર બ્રાન્ડ્સ આવ્યા, જે આજે પણ હું કરી રહ્યો છું, જે ત્યારે સાઇન કરી આજે ફરીથી રિપીટ એટલા માટે થાય છે કારણ કે હું મેક્સિમમ બ્રાન્ડિંગ જે છે હું વેચાવડાવું છું એમની પાસે. અને આજે પણ મને લાગતું નથી કે દેશની કોઈ જગ્યા હશે કે નહીં હશે જ્યાં અમે નથી કરતા. તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક એમની અંદર પણ થતું હશે કે આજ સુધી તો બધા લોકો આમ જ પૈસા માંગતા હતા, ચાલો હવે વેચવા લાગ્યા છે તો સારું કામ છે. આઈ થિંક આઈ હેવ થોરલી એન્જોયડ. પણ બ્રાન્ડ પણ જુઓ, જે માણસ અનરિઝર્વડ કમ્પાર્ટમેન્ટમાં મુંબઈ આવ્યો હતો એનો ફોટો વિમાન પર દેખાય છે હવે. જી, વિમાન પર ઘણું મોટું સોનું સૂદ લખેલું દેખાય છે. સર ઘણું આઈ ફીલ રિયલી હમ્બલ્ડ. મને નથી લાગતું કે હું આટલું ડિઝર્વ કરતો હતો. પણ જ્યારે મેં જોયું તો સૌથી પહેલા આઈ મિસ્ડ માય પેરેન્ટ્સ. આઈ વિસ્ડ કે એ હોત કે જોવા માટે. પણ મને મારી મધરની અમુક લાઇન્સ યાદ આવી જાય છે જ્યારે હું એને પ્લેનને જોઉં છું. તો હંમેશા કહેતી હતી કે જ્યારે તમે પોતાની જિંદગીની કલમમાં જ્યારે તમે પ્રાર્થનાની સહી ભરી દો છો તો તમારું જે નસીબ છે એ એના પાના પર નહીં આકાશમાં લખાય છે. તો એવું થયું સર. પણ જ્યારે તમે શરૂઆત કરી હતી ત્યારે તમે કોમિકમાં નાગરાજ બન્યા હતા. જી, એના અમુક ફોટાઓ મારી પાસે છે, હું દુનિયાને બતાડવા ઈચ્છું છું. नागराज जुर्म का दुश्मन जिसके आगे है बेअसर आग का तूफान, आंखों में सम्मोहन, हाथों से निकले जहरीले नाग. नागराज अपराधियों का मिटा दे नामो निशान.
राज कॉमिक्स में नागराज का नया कॉमिक। આ કેવો રોલ હતો જેમાં આંખોમાંથી આગ નીકળતી હતી? સર મેં છે ને મેં જ્યારે દિલ્હીમાં સ્ટ્રગલ શરૂ કરી તો મને મળ્યું કે એડ બેડ છે તો તારે માટે મોટી વાત હતી, એડ હતી. તો હું દિલ્હીમાં અહીંયા શૂટ કરવા લાગ્યા હતા અને એ રિલીઝ થઈ એડ, અને પછી જ્યારે રિઝલ્ટ સામે આવ્યા અને જોયું અમે અમુક કોમિક્સ બુકમાં પણ નીકળ્યા, તો મને યાદ છે કે હું લાજપતનગરમાં હતો. તો એ કોમિક્સવાળા એ સમયે રોડ પર બેસીને વેચે છે, અરે નાગરાજ આવ્યા. તો હું મારી સિસ્ટર સાથે જઈ રહ્યો હતો, હું ક્યાંકથી ઓળખી લીધું. મને કહેવા લાગ્યું સર તમારી કોમિક્સમાં એણે ફટાફટ બતાવ્યું. તો મારી જે સિસ્ટર હતી ઘણી એક્સાઇટેડ થઈ ગઈ, કહેવા લાગી કે ચલો આપણે કોમિક્સ લઈ લઈએ. બધું હટ, લેવાની નથી કોમિક્સ. તો મેં લેવાની દીધી કોમિક્સ. તો પછી સર જુઓ, હવે તમે શોધી જ લીધું છે પાછું. જુઓ, ક્યાં નાગરાજ જી અને ક્યાં સોનુ સૂદ આજના, જેમના નામ પર લોકો ફૂડ સ્ટોલ બનાવે છે. કેટલાક ફોટો મેં જોયા, ક્યાંક લેડીઝ કોર્નર બનાવી દીધું સોનુ સૂદના નામ પર, કોઈ કે દુકાનનું નામ સોનુ સૂદના નામ પર રાખી લીધું. સર હું એ જ કહી રહ્યો હતો કે સર પ્રાર્થનાઓ છે જે કરી દે છે ઘણા લોકોના. હું આજે પણ ક્યાંક જાઉં છું, ક્યાંક કોઈક ફાસ્ટ ફૂડનું કોર્નર ખોલ્યું હોય છે. હું હમણાં લાસ્ટ વીક હું જયપુરમાં ગયો હતો, તો મને યાદ છે કોવિડમાં કોઈકે ખોલ્યું હતું અને સોનુ સૂદ ફાસ્ટ ફૂડ કોર્નર કરીને એને ખોલ્યું હતું. સર મેં જયપુરમાં ખોલ્યું છે અને જ્યારે મેં તમારું નામ લગાડ્યું તો અમારી દુકાન સરસ ચાલી નીકળી. તો મેં કહ્યું કે યાર માખણ મસ્ત નાખજે, જ્યારે હું આવીશ ખાવા માટે તો તું તૈયાર રાખજે. તો હું લાસ્ટ વીક જયપુરમાં કંઈક કામથી ગયો હતો, તો હું એ દુકાન પર ગયો હતો એનું ખાવા માટે, અને મેં કહ્યું કે માખણ તૈયાર રાખ, હવે હું ખાઈશ. તો આઈ ફીલ કે મને લાગે છે કે મારો એક સંબંધ છે લોકોની સાથે. હું ક્યારેક જાણતો નથી, બટ ક્યાંક ને ક્યાંક કનેક્શન છે. પણ જ્યાં પણ જાઓ છો ત્યાંના વિડીયો બનાવો છો અને પોસ્ટ કરો છો. મને લાગે છે કે જ્યારે લોકો અમે નહીં રહીશું અથવા અમારા બાળકો જોશે કે કંઈક જુએ, તો એમને લાગે કે યાર જોડાવવું જરૂરી છે. એક મેસેજ ઘણો બહુ જરૂરી છે જે લોકો કદાચ હંમેશા વિચારે છે કે એમની પાસે આવશો, તમે નહીં જાઓ તો એમને, મને લાગે છે કે સંબંધ જોડાશે જ નહીં. આઈ થિંક ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ મેસેજ કે સામાન્ય લોકો પોતાની સાથે રાખીને ચાલુ. હવે જુઓ, સામાન્ય લોકોએ સાઉથમાં તમારા નામ પર મંદિર બનાવી દીધા, તમને ભગવાન બનાવી દીધા. આ થોડું વધારે નથી થયું? વધારે છે સર. મેં એમને કહ્યું, મને જ્યારે કોઈકે કહ્યું, મેં કહ્યું કે યાર સ્કૂલ બનાવો, હોસ્પિટલ બનાવો મારા નામ પર. આ કેમ બનાવો? અમે 2-3 છોડીને બનાવ્યા, એક બંગાળમાં પણ બનાવી રહ્યા હતા, તો એમણે પણ એક સ્કૂલ બનાવી ત્યાં આગળ. તો મને લાગે છે કે સર હું ડેફિનેટલી આ તો નથી ડિઝર્વ કરતો જે મને મળી રહ્યું છે, પણ જે લોકોના ઇમોશન્સ હતા એ મને એક રિસ્પોન્સિબિલિટી જરૂર આપે છે મારા ખભા પર, કે જે આશા છે એ ક્યારે તૂટવા નહીં દઈશ સર. સોનુ, ઘરે તો બીજા લોકો પણ છે. અક્ષય કુમારે 25 કરોડ રૂપિયા આપ્યા કોવિડના સમયે, તો એમનું નામ તો ક્યાંય નહીં આવ્યું. નહીં સર, એમનું પણ આવ્યું હશે, એ પણ સારું જ કરી રહ્યા છે સર. હું બધા જ, મને લાગે છે કે બધા પોતાના લેવલ પર સારું કરતા છે. બટ હું કહું છું કે સર પર્સનલી ખભા પર હાથ મૂકવો ઘણું જરૂરી છે સર. કેમ કે હું જ્યારે નથી હોતો અહીંયા, હું ટ્રાવેલ કરી રહ્યો હોઉં છું, તો મારી નીચે જે દૂધવાળો હોય છે એ પણ લોકો અટેન્ડ કરતો હોય છે, મારો ડ્રાઈવર પણ લોકોને અટેન્ડ કરે છે. તો મને લાગે છે કે પર્સનલી જ્યાં સુધી તમે જોડાયેલા રહો છો તો સારું છે, પણ બધા જ કરી રહ્યા છે સર. આઈ થિંક દે આર ડુઈંગ બીટ. અમિતાભ બચ્ચને ઘણું બધું કર્યું, જેની અમુક ડિટેલ્સ મારી પાસે છે. જી 15 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, 4 લાખ મજૂરોને 1 મહિના સુધી જમાડ્યા, યુપી બિહાર માટે 30 બસો બુક કરી, બચ્ચન સાહેબે 2800 માઇગ્રન્ટ્સને ટ્રેનથી ટ્રાવેલની વ્યવસ્થા કરી, ઇન્ડિગો એરલાઇન્સની 3 ચાર્ટર્ડ ફ્લાઇટનો ખર્ચો ઉપાડ્યો, ઓક્સિજન માટે 250 બેડનું સેન્ટર સેટઅપ કર્યું, હોસ્પિટલ્સમાં વેન્ટિલેટરની વ્યવસ્થા કરી, કોવિડથી ઓર્ફન થયેલા બાળકોને એમણે એડોપ્ટ કર્યા. પણ બચ્ચન સાહેબને કોઈ યાદ નથી કરતું, સોનુ સૂદને યાદ કરી રહ્યા છે. નહીં સર, સર બચ્ચન સાહેબ ઇન્સ્પિરેશન છે, અમારી બધાની ઇન્સ્પિરેશન છે, અને તેઓ કમાલનું કામ કરે છે સર. એમણે ચિંતેલા માર્ગ પર અમે ચાલી રહ્યા છીએ અને ચાલતા રહીશું સર હંમેશા. જ્યારે અક્ષય અને અમિતજીની વાત મેં લોકોને કરી, તો કોઈકે મને કહ્યું કે સોનુની ફિલ્મનો એક ડાયલોગ છે, ભાઈ અને ડોનની ઉપર કિંગ હોય છે. સર મારી પિક્ચરનો ડાયલોગ હતો સર, સિંગ ઇઝ કિંગ. બટ મને લાગે છે કે એ મોટા લેજન્ડ છે સર. તો હું તો હજી શરૂઆત કરી છે, મેં જિંદગીની ઘણી લાંબી સફર કરવાની બાકી છે મારે. બટ ઇન્સ્પાયર કરે છે સર મને, તો હું બેંક બેન્ચર છું આ બાબતમાં. સોનુ, આરોપો ઘણા બધા છે, એક બ્રેક માટે રોકાવાનું છે, અને બ્રેક બાદ આપકી અદાલતમાં સોનુ સૂદ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. થેન્ક યુ સર. કોઈ માણસ કશે જે એફોર્ડ કરી શકે છે, જે
₹200 લેબર લે છે, પોતાના બાળકનું 25-28 લાખનું ઓપરેશન નથી કરાવી શકતો, આજે પણ અમે ફ્રીમાં કરાવીએ છીએ. અને ક્યાંક જરૂર પડી, આઈ એમ સેઇંગ ઓન નેશનલ મીડિયા, પ્લીઝ કોલ મી, આઈ વિલ ટ્રાય ટુ મેક ઇટ હેપન. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ સોનુ સૂદને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર સોનુ સૂદ પર આરોપ છે કે એમના ફંડનો સોર્સ એક રહસ્ય છે. સોનુ, તમે ઘણું સારું કામ કર્યું. તમે લાખો મજૂરોને ઘરે મોકલ્યા, સ્ટુડન્ટ્સને હેલ્પ કરી. આ બધું વગર પૈસે તો નથી થતું ને? તો ક્યાંથી આવ્યા આ પૈસા? જેમ તમે કહ્યું સર હમણાં કે પૈસા જોઈએ છે આ બધું કરવા માટે. જ્યારે મેં શરૂ કર્યું તો મને ખબર નથી કે જે લેવલનું ડિમાન્ડ આવી રહી છે લોકોની કામની, તો આ 2 દિવસ પણ નહીં ચાલે. તમે સર્વાઈવ નહીં કરી શકો જે લેવલ પર આવી રહ્યું હતું. તો મને લાગ્યું કે આને જોડું કઈ રીતે. તો મેં જેટલા બ્રાન્ડ્સ, મેં જે રીતે કહ્યું, મારા જેટલા બ્રાન્ડ્સ છે, તમે જો વાત કરો, એવી કોઈ બ્રાન્ડ નથી જેમની સાથે મેં કામ નથી કર્યું, જેમને મારી સાથે ડોનેશનમાં નથી લગાડ્યા. મેં હોસ્પિટલને, મેં ડૉક્ટર્સને, મેં કોલેજીસને, મેં ટીચર્સને, મેં ફાર્માસ્યુટિકલ્સ કંપનીને, મેં એક્સપોર્ટ્સને, દરેક માણસને એક કામમાં લગાડ્યા. તમે જોડાઓ કંઈ પણ કરીને. નોકરી અપાવવાની છે, ચાલો આટલા લોકોને તમે કામ આપો, મારી પીએસ છે, હું એમાં ફ્રીમાં કરી આપીશ. તો જોડતા ગયા, આ પોતાની મળે થતું ગયું. હમણાં પણ લોકો જેટલા તમે જોશો તો એવા મને કોઈ કહ્યું કે તમે એક વસ્તુ પસંદ કરો, ક્યાં તો એજ્યુકેશન પસંદ કરો, ક્યાં તો મેડિકલ પસંદ કરો, અથવા જોબ્સ પસંદ કરો. તમે બધું નહીં કરી શકો. ઘણા મને NGOએ ફોન કર્યા કે સોનુ, આ દેશની 160 કરોડ વસ્તી છે, આ તમે સર્વાઈવ નહીં કરી શકશો વધારે. તો મેં કહ્યું કે યાર, જે મારે ઘરે નીચે આવે છે, હું એને ના તો નહીં પાડી શકું. તો આજે તમે દેશના જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કોઈ પણ નાનામાં નાના જિલ્લાના, નાનામાં નાના સ્ટેટ, કોઈ પણ હશે, ક્યાંય પણ હશે, હું ભણાવી શકું છું, હું સારવાર કરાવી શકું છું, હું એને જોબ અપાવી શકું છું. તમે એક ફોન કરશો, હું કરાવી દઈશ. સોનુ, આ જ વાત હું પૂછવા માંગુ છું. આટલા બધા લોકો માટે બસોની વ્યવસ્થા કરવી, આટલા બધા લોકો માટે ટ્રેનની વ્યવસ્થા કરવી, પછી તમે તમારી વેબસાઇટ પર લખ્યું કે 4000 સ્ટુડન્ટ્સને કિર્ગિસ્તાનથી લાવ્યા, કઝાકિસ્તાનથી લાવ્યા, મોસ્કોથી લેબ્રોસ લાવ્યા. આ બધા વિમાનોમાં આવ્યા. આ કોઈ સસ્તું કામ તો નથી. જે લોકોની પાસે ઓફર કરી શકતા હતા, દે પેડ ફોર ધ ટિકિટ. એવું નથી કે બધાની ટિકિટ આપી છે. મેં કીધું કે જે એફોર્ડ કરી શકતા હોય તે કરો, અને જે નથી કરી શકતા, વી મેક શ્યોર દેટ અમને લઈ આપીએ. તો પછી એના પછી કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, જોર્જિયા, ફિલિપિન્સ, રશિયા, આમાંથી કોઈ ફ્લાઇટ ઉડી નહોતી સર. તો મને નહીં લાગતું કે દેશનો કોઈ ઓફિસ, દેશોની ઓફિસ, એમ્બેસેડર, એમની સાથે મેં નહીં કોઈ વાત કરી હોય. હું 24 કલાક બસ આ જ કામ કરતો હતો, એરલાઇન્સ પરમિશન અને એમને લાવવાની. એની મેળે થતું ગયું. બટ હાવ આ ખર્ચો ઘણો લંબો હતો. ઘણા બધા જે એફોર્ડ કરી શકતા ન હતા એમને. તમે કહો છો કે 400-500 લોકો રોજે તમારા ઘરની બહાર આવે છે. દરેકની જુદા જુદા પ્રકારની ડિમાન્ડ હોય છે. તો કેવી રીતે પૂરી કરો છો? કોઈ કહે છે કે મારું ઘર બનાવી દો, તમે કહો છો કે કોઈને ટ્રેક્ટર આપી દઉં છું. તો બધી વાતોમાં ખર્ચો તો થાય સર. ખર્ચા થાય છે. હું તમને એક નાનકડું ઉદાહરણ આપું છું. હું થોડા સમય પહેલા દુબઈ ગયો હતો અને ત્યાં લેન્ડ કર્યું અને ઇમિગ્રેશન જઈ રહ્યો હતો. તો ત્યાં એક માણસ મારી પાસે આવ્યો, મને કહેવા લાગ્યો કે હું, માય નેમ ઇઝ મિસ્ટર વિલ્સન, એન્ડ હું કોઈ હોસ્પિટલનો ડિરેક્ટર છું. સો કેન આઈ હેવ અ સેલ્ફી વિથ યુ? સો મેં સેલ્ફી મારી સાથે લીધી અને કહેવા લાગ્યા કે યાર, યુ આર ડુઈંગ અ ગ્રેટ વર્ક, એન્ડ તમારા એક બેંગ્લોરની અંદર એક બોનમોર ટ્રાન્સપોર્ટ કરાવ્યું, અને કેરલાની અમારી બ્રાન્ચથી તમે કોઈનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું અને તમે રકમ ચૂકવી હતી, વિચ ઇઝ કમેન્ડેબલ, એન્ડ વી વોન્ટ યુ એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ અસ. તો મેં કીધું કે કાલે આપણે બ્રેકફાસ્ટ પર મળીશું, અને બ્રેકફાસ્ટ અમારી દુબઈમાં મિટિંગમાં થઈ. ધ ડાયરેક્ટર કે સર, અમે તમે અપિયરન્સ જોઈએ છીએ, અમે આવી એડ શૂટ કરવા માંગીએ છીએ, તમે શું કરીએ, તો કેટલી ફીસ થશે, આવી બધી તો નંબર વગેરે વાતો થઈ. મેં કીધું કે કામ કરો સર, તમે ત્યાં બેસ્ટ સર્જરી થાય છે, મેં પણ કરાવી છે, તો મને મારી ફી 0 જોઈએ, મને ₹1 જ જોઈતો. તમે મને શું છે, લીવર ટ્રાન્સપ્લાન્ટ 50 સ્પોન્સર્સ આપી દો. એક લીવર ટ્રાન્સપ્લાન્ટ 28 લાખનું થાય છે સર. એમને 50 લીવર ટ્રાન્સપ્લાન્ટ સ્પોન્સર્સ કર્યા, જે 12.5 કરોડનું લીવર ટ્રાન્સપ્લાન્ટ છે સર. 19 લીવર ટ્રાન્સપ્લાન્ટ આજે પણ અમે કરાવી ચૂક્યા છે સર. અને આજે પણ આપણે નેશનલ ચેનલ પર બેઠા છીએ સર. અને આજે પણ લોકોને કહું છું કે કોઈ પણ માણસ ક્યાંય પણ જરૂરિયાતમંદ હોય, જે ₹200 મજૂરી લે છે અને એ છોકરાનું 25 લાખનું ઓપરેશન નથી કરાવી શકતો, આજે પણ અમે એમને મફતમાં કરાવી આપીએ છીએ. અને જો ક્યાંય કોઈ જરૂર પડે તો આઈ એમ સેઇંગ ઓન ધ નેશનલ મીડિયા, પ્લીઝ કોલ મી એન્ડ આઈ ટ્રાય ટુ મેક ઇટ હેપન.
સોનુ, હું તમારા જવાબ જોઉં છું જે તમે લોકોને જવાબ આપો છો. કોઈ કહે છે મને ટ્રેક્ટર જોઈએ છે, તમે કહો છો કે કાલે પહોંચી જશે. કોઈ કહે છે જી. મારે ઘરની છત બનાવી આપો, તમે કહો છો પરમ દિવસે થઈ જશે. કોઈ કહે કે મારું ટ્રાન્સપ્લાન્ટ કરાવી દો, તમે કહો છો આવતા અઠવાડિયે થઈ જશે. આટલી જલ્દી તો ભગવાન પણ નથી સાંભળતા. સર એ ભગવાન જ સાંભળે છે સર. હું તો ફક્ત માધ્યમ છું સર આ બધું કરવા માટે. એ બધું મારી પાસેથી કરાવે છે. અને તમારી વેબસાઇટ પર હું જોઉં છું કેટલા લોકોનું તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે, કેટલા લોકોનું હાર્ટ ઓપરેશન કરાવ્યું. તો તમે સુપરમેન છો, રોબિનહુડ છો, ક્યાંકથી લૂંટીને ક્યાંક આપો છો. સર કોમન મેન છું સર. એ ઇમ્પોર્ટન્ટ છે. અમે સર અંદાજે જ્યારે કોવિડ દરમિયાન લગભગ 7.5 લોકો સાથે જોડાયેલા હતા અને આજે પણ એક માણસના આધાર કાર્ડથી લઈને પેન કાર્ડથી લઈને જે પણ રેકોર્ડ હતા એ આજે પણ અમારી પાસે રેકોર્ડમાં રહે છે મારી પાસે. તો એ લોકોને એ ગરીબ લોકો હતા સર. અને જ્યારે પહોંચાડ્યા તો એમનામાં એક જુસ્સો જુદો જતો કે તમે મને પહોંચાડ્યા, તમારી સાથે અમે જોડાઈને કામ કરીશું. અને જ્યારે અમે કોવિડમાં દવાઓ પહોંચાડવાની શરૂઆત કરી, ઇન્જેક્શન પહોંચાડવામાં આવ્યા અને મારા પર કેસ પણ કરી દેવામાં આવ્યો કે બીજા લોકોને ઇન્જેક્શન નથી મળી રહ્યા, ખબર નહીં આને ક્યાંથી મળી જાય છે, ઇન્જેક્શન મળી જાય છે. તો અમે ઓક્સિજનનું કોન્સન્ટ્રેટર જે હોય, જે દવાઓ હોય, તો આ ગરીબ લોકો સાયકલ પર જતા હતા નાની નાની જગ્યાઓ પરથી. એટલે કે કોઈ પણ આવા રાજ્યો હોય, બિહાર, યુપી, ઝારખંડ, એટલે કે એ લોકો બિચારા 50-60 હજાર કિલોમીટર જતા હતા દવાઓ પહોંચાડવા માટે કે સોનુભાઈ તમે અમારી મદદ કરી છે તો હવે કોઈ પણ જરૂરત હશે તો અમે ત્યાં જઈશું. મને સર રાત્રે 2:30 વાગે મતલબ કે લોકોનું ટાઈપ પણ કરતા હતા આવડતું નહોતું. બસ એક ફોટોગ્રાફર આવે કે હાથ પર ઓક્સિમીટર લાગેલું હોય અને ઓક્સિજન લેવલનું એનું બતાવેલું હોય કે 52 છે. કોઈ મેસેજ નહીં, કોઈ હેલ્પ નહીં. એક રેન્ડમ મેસેજ આવતા હતા. અમે લોકો રાત્રે ફોન કરતા હતા, કરાવતા હતા કે એટલા માટે કરાવતા કે અમારું જે એ વખતે નેટવર્ક જોડાયેલું હતું, જે આજે પણ જોડાયેલું છે, એ ગરીબ લોકો છે જે પોતે મુસીબતમાં છે અને એના માટે જાય છે કેમ કે એમને ખબર મારા માધ્યમથી કોઈની તકલીફ દૂર થઈ શકશે. સોનુ, અમુક સરકારી રેકોર્ડથી ફિગર્સ મારી પાસે આવી છે. જી સર. તમારી કંપની વિશે 2020-21માં તમને 12.5 લાખ રૂપિયાનું ડોનેશન મળ્યું. જી સર. અને 2021માં એપ્રિલથી સપ્ટેમ્બર આ 3-4 મહિનાઓની દરમિયાન 20 કરોડનું ડોનેશન આવ્યું. જી. તો આ મોસમ કેવી રીતે બદલ્યો? સર શક્ય એટલા માટે થયું કેમ કે લોકોને લાગ્યું કે હું મદદ કરી રહ્યો છું. એમાં 80% ડોનેશન મેં ખુદ કર્યું છે સર. જેટલા પણ મેં મોટા બ્રાન્ડ્સ છે એ લોકોને કીધું કે તમે ડોનેટ કરો અને એના બદલામાં હું તમારા બધા ડોક્યુમેન્ટ્સ એક બાબતની હું આ તમારો બ્રાન્ડ એમ્બેસેડર બની જાઉં છું. રહ્યા છે ડોક્યુમેન્ટ સાઇન કર્યા અને તમે ડોનેટ કરો અગેન્સ્ટ એનીથિંગ. કોલેજમાં ડાયરેક્ટર ડોનેટ કરો, હોસ્પિટલમાં ડોનેટ કરો, ફાઉન્ડેશનમાં કરો, ક્યાંય પણ કરો. સર 80% જે એમાં મારા પોતાના ડોનેશન્સ આવેલા હતા એ માટે પણ બન્યું કેમ કે લોકોના મારો વિશ્વાસ લેવા લાગ્યો કે આજે જે માણસે જેને ₹1 પણ આપીશું તો એ સાચી જગ્યા પર જ થશે. અને આ મેં આજ સુધી કોઈ પણ જગ્યા પર કોઈને પણ કીધું નહીં કે તમે મને ડોનેશન આપો. ઘણા લોકો કહે છે કે સોનુ તમે આટલું સરસ કામ એકલા કરી રહ્યા છો, અમે પણ કરવા ઈચ્છીએ છીએ. તો મેં કીધું કે યાર એક કામ કરો, ફળની હોસ્પિટલમાં આપી દો. આજે તમે અપોલો હોસ્પિટલમાં વાત કરો, તમે મેક્સ હોસ્પિટલમાં વાત કરો. મેક્સિમમ લોકો જે મને જે ઘણીવાર ઇન્વાઇટ કરતા હતા કે તમે અમારા ગેસ્ટ બનીને આવો, હું કહેતો હતો કે કામ કરો હોસ્પિટલના નામે એક ચેક આપી દો, હું કોઈને કોઈ ઇલાજ કરાવી દઈશ. તો એડવાન્સમાં ત્યાં એક ચેક પડી રહેતા હતા. અમે ઇલાજ માટે દર્દીઓને મોકલતા હતા. તો આ માટે સર એ જે જમા થતું ગયું. બટ લાઈક સર કુબેરનો ખજાનો તો છે ને કે આખી દુનિયા જિંદગી ચાલતી રહે. બટ કોશિશ એ જ કરતો રહું છું કે જોડાયેલો રહું, મેક્સિમમ જેટલા લોકો સાથે જોડાયેલો રહું. તો ખબર નહીં સર કઈ રીતે થઈ ગયું છે પણ સર પોતાને ખબર નહીં. હું ઘણીવાર વાઇફ સાથે વાત કરતો હોઉં છું, મારા પરિવાર સાથે, કે મને ખબર નથી પડતી કે આ કઈ રીતે થઈ ગયું. બટ હું એટલું જરૂર કહેવા માંગીશ કે મને એવું લાગે છે કે મેં જે 20 વર્ષમાં મૂવી કરી છે એ 100 જેટલી વિવિધ ભાષાઓમાં એ બધાને જે જોડવામાં આવે ને તો પણ આજે હું કરી રહ્યો છું એના 1% પણ નથી. આ જે દુનિયા છે એ કમાલ છે સર. પરંતુ મેં જોયું કે ઘણીવાર બહુ ઇન્ટરેસ્ટિંગ રિક્વેસ્ટ આવે છે. એક છોકરાએ લખ્યું કે મને મારી ગર્લફ્રેન્ડ સાથે મળાવી દો. સર ઘણા લોકો મળ્યા છે. મેં સાચું કહું તો મેં કર્યું પણ છે. મેં ઘણા લોકોને મળ્યા પણ છે. કોઈ છુપાવવાની વાત અનેક નથી. બાળકે લખ્યું કે પપ્પા કહે છે કે મમ્મીને થોડા દિવસો માટે નાનીના ઘરે મોકલાવી દો. સર જુઓ સર, આ બસ આ જ રીતે લોકો સંબંધોમાં જોડાયા છે. બસ હું મારા મેસેજ જાતે લખું છું અને મારી કોઈ સોશિયલ મીડિયા ટીમ નથી જે મારા માટે ટાઈપ કરે. હું જાતે જ લખું છું અને ઇમોશનમાં તો કઈ આવીને. રીતે જવાબ આપો છો તમે? એક મેસેજ મેં જોયો કે વિલિયમસન ઘણું મારી રહ્યો છે, એમને પેવેલિયન મોકલાવી દો.
હા સર, તો એ પણ હતું, પણ એ મેં સર મને લાગ્યું કે મેં આ જે લોકો છે જ્યાં પણ અમે એ જો એ કોઈ મેચ જોઈ રહ્યા હોય તો એમને લાગે છે કે યાર અમારી સાથે બેઠા છે. જો કોઈ હસબન્ડ વાઈફ બેઠા હોય તો એમની વચ્ચે જો તમે ઝઘડો થઈ ગયો તો હોય તો એમને લાગે કે સોનુ સૂદ સાથે બેઠા છે, ચાલ બેટા મને ઘરે છોડી દે. સો આઈ ફીલ કે એ જે ફિલિંગ્સ જે છે એ ઘણી કમાલની છે. એન્ડ હવે એ પણ કમાલની ફિલિંગ છે કે હું ઘરની અંદર ફસાયેલો છું, સોનુ સૂદ મને દારૂની દુકાન સુધી પહોંચાડી દો. તો એ પણ ટ્વીટ આવ્યું હતું કે મને દારૂની દુકાન સુધી પહોંચાડી દો. તો મેં કીધું કે દારૂની દુકાન સુધી તું જાતે પહોંચી જા, જ્યારે તું ટલ્લી થઈ જઈશ તો હું તને ઘરે પહોંચાડી દઈશ. કોઈએ લખ્યું કે મારો 7 વર્ષનો છોકરો ટીવી પર મૂવી જોઈ રહ્યો હતો જી. જેમાં હીરો સોનુ સૂદને મારી રહ્યો હતો તો એને ટીવી તોડી નાખ્યું. યા તો સોનુજી નવું ટીવી અપાવી દો. તો સર મેં એને જવાબ આપ્યો કે આ રીતે જો ટીવી તૂટવા લાગશે તો બધા જ ટીવી આ રીતે તૂટવા લાગશે તો મારું કામ જ નહીં થઈ શકે ભાઈ, બધાને ટીવી આપવાનું. તો કર્યું હતું સર, આંધ્રમાં કોઈએ તોડ્યું હતું ટીવી. સર ઉપરવાળો આપી રહ્યો છે, જુઓ સર તમારી સામે જ જે છે. મેં પહેલાં પણ કીધું કે જેવી રીતે મને લાગતું કે પંજાબથી આવ્યો છું, નામ થઈ જશે, એક્ટર બની જઈશું, લોકો જાણતા થઈ જશે, એ જ બધું છે, એનાથી ઉપર કાંઈ નથી સર. પણ જ્યારે તમે આ દુનિયાને જીવશો, એક્સપિરિયન્સ કરશો, ત્યારે તમને લાગશે કે આના ઉપરથી કંઈ નથી. મેં જેવી રીતે તમને કહ્યું કે 2 ફેઝિસ હતા. એક ફેઝ એવો હતો જ્યારે હું ફિલ્મો શૂટ કરી રહ્યો હતો અને કોવિડ આવ્યો, અને જ્યારે હું પાછો એ સેટ પર આવ્યો તો એ સેટ મને અચાનક નાના લાગવા લાગે સર. એ એવું લાગવા લાગ્યું કે યાર આની પાછળ ભાગી રહ્યો હતો હું, શું આજ સુધી આની પાછળ શું કામ સ્ટ્રગલ કરી? આ તો એ નથી જે હું શોધવા આવ્યો હતો. તો આઈ થિંક અવેકિંગ ઓફ લાઈફ હોય છે સર. અને પછી ઘણીવાર તમને જ વસ્તુ નાની લાગવા લાગી જાય છે અને પછી આજે હું તમારી સામે પહોંચી જાઉં છું સર. અમારી પ્રાર્થના છે તમે હજી વધારે આવા કામ કરતા રહો. Thank you, sir. આરોપો મારી પાસે હજી પણ સર છે. બિલકુલ સર. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સોનુ સૂદ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. વર્ષા, હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમારું ડ્રીમ છોડતા નહીં. હું તમને આટલા લોકોની સામે, સરની સામે વાયદો કરું છું કે હું ક્યાંક ને ક્યાંક તમને મારી ફિલ્મ ફતેહની અંદર જરૂર આઈ વિલ મેક શ્યોર યુ વિલ કમ ઓન સ્ક્રીન. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સોનુ સૂદ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર સોનુ સૂદ પર આરોપ છે કે તેઓ નેતાઓના કામમાં દખલ કરે છે. હવે સોનુ ઘણા બધા લીડર કહે છે કે આ લોકોની મદદ કરવી, એમને ઘરે પહોંચાડવા, સારવાર કરાવી, એમના વોટ લેવા અમારું કામ છે. આ કઈ રીતે વચ્ચે કૂદી પડ્યો છે? સર હું એ પણ સર સારું કામ કરે છે, લીડર સારું કામ કરે છે, પણ મને લાગે છે કે આપણે હિન્દુસ્તાનની વિચારસરણી એવી હોવી જોઈએ કે ભાઈ આમને આપણે લીડર ચૂંટ્યા છે, હવે આનું કામ છે, આ કામ કરીને પ્રોબ્લેમ જનતાને નથી, પ્રોબ્લેમ નેતાઓને છે. સંજય રાઉત શિવસેનાના નેતા છે. જી. જ્યારે તમે લોકોને બસોમાં બેસાડીને મોકલવાના શરૂ કર્યા તો એમણે લખ્યું કે અમુક રાજનૈતિક દળ ઘણી ચતુરાઈથી સોનુ સૂદને મહાત્મા બનાવવામાં લાગેલા છે. જી મને ખબર છે સર. આ તો આઈ થિંક સર પરસેપ્શન છે સર. એમણે કહ્યું કે સોનુ સૂદનો ચહેરો આગળ કરીને મહારાષ્ટ્રની સરકારને બદનામ કરી રહ્યા છે. પણ સર તમે જોશો કે અલગ અલગ પાર્ટીઓના નિવેદનો બદલાતા ગયા. મને અલગ અલગ પાર્ટીઓમાં શિફ્ટ કરતા રહ્યા લોકો. પણ હું તો આજે ના, પણ એમની વાતો તો ઘણી બધી હતી. એમણે એ પણ કહ્યું કે લોકડાઉનમાં જ્યારે કોઈને પરમિશન નહોતી તો સોનુ સૂદને બસો ચલાવવાની પરમિશન કોણે આપી? સર એ સમયે હું મહારાષ્ટ્રમાં હતો અને મેં મહારાષ્ટ્રથી હું કોઈ એવું પોલીસ સ્ટેશન નથી, કોઈ એવી જગ્યા નથી જ્યાં હું પરમિશન લઈને નથી આવ્યો. તો સર પરમિશન તો મેં ઓફિશિયલી બધાને મોકલી હતી. એમણે કહ્યું કે આ તો મોદીનો માણસ છે. જી સર મોદીજીના તો બધા જ માણસ છે અમે બધા. પણ તમને એમની વાતોથી હેરાની તો થઈ હશે જ્યારે એમણે કહ્યું કે આ તો એક્ટર છે, પૈસા આપીને કંઈ પણ કરાવી લો. સર એ એવું નહીં હતું સર. મને જ્યારે પણ એમણે એક નિવેદન આપ્યું હતું કે મને ખબર નહોતી કે હું રેલવે સ્ટેશન પર હતો, કશે મોકલી રહ્યો હતો, તો મને અચાનક કોઈકનો ફોન આવ્યો કે ભાઈ તે ન્યૂઝ જોઈ કે શું? તો મેં કહ્યું નથી જોયા, શું છે ન્યૂઝ? તો કહેવા લાગે કે યાર આવું કંઈક નિવેદન છે. મેં કહ્યું કે યાર વાંધો નહીં, ચાલવા દો, એમનું નિવેદન છે તો કાંઈ વાંધો નહીં, એ બોલી શકે છે. પણ એ જ સમયે સાંજ સુધી એ ઘણી મોટી વાત થઈ ગઈ હતી તો મને પણ પોતાને પણ ખબર નહોતી. પણ સર મને લાગે છે કે
ફરક નથી પડતો. તમને શું કહે છે? ના, સત્ય ફરક તો તમારી પડ્યો સાથે તો, છે. કારણ કે પછી સાંજે તમે ચીફ મિનિસ્ટરને મળવા ગયા હતા, જી, ઉદ્ધવ ઠાકરે જી. પાસે ફરિયાદ કરવા ગયા હતા. નહીં, ફરિયાદ કરવાનો તો ગયો સર. મને મારા અમુક કોમન ફ્રેન્ડ્સ છે, તો હું એમણે કહ્યું કે કદાચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, કેમ કે જ્યારે એમણે નિવેદન આપ્યું તો પછી જનતાએ પણ થોડો સાથ આપ્યો અને થોડો અપ્રોચ બતાવ્યો. તો પછી કોઈકે કહ્યું કે યાર નહીં, મળીને આવવું જોઈએ, કેમ કે તમે ન્યુટ્રલ છો. તો હું ઉદ્ધવજીને મળવા માટે ગયો હતો. તો એમણે કહ્યું કે આઈ થિંક સમ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, તો અમારી તરફથી કોઈ નિવેદન નથી. તો આઈ થિંક ઇટ વોઝ જસ્ટ કેઝ્યુઅલ મીટિંગ. પણ વાત ત્યાં અટકી નહીં. પછી બીએમસીએ કહ્યું કે તમે એક રેસિડેન્શિયલ હાઉસને હોટેલમાં કન્વર્ટ કરી દીધું છે, એને લઈને કેસ બન્યો. સર એ છે ને, એ મારું પોતાનું બનાવેલું હતું. એ પહેલાંથી જ હતી હોટલ. એ માત્ર એ કર્યું હતું, જેટલા માઇગ્રન્ટ્સ હતા એ સમયે એમની પાસે રહેવા માટે ઘર નહોતા, સડકો પર રહેતા હતા, તો મેં બધાને ત્યાં રોકાવ્યા હતા. તો જેટલા પણ લોકો હતા, માઇગ્રન્ટ જે હતા ત્યાં રોકાયેલા હતા, તો મારા પછી થોડા સવાલ ઉઠવા લાગ્યા કે કેમ કરી રહ્યો છે આવું કામ. તો પછી શરદ પવાર પાસે જવું પડ્યું તમને? નહીં સર, શરદજીને તો હું એમ જ મળવા ગયો હતો. કંઈક એમને ક્યારેક ઉલ્લેખ પણ નથી કર્યો આ વિશે, ના ક્યારે હેલ્પ માંગી, ના કંઈ જણાવ્યું. પણ તમને લાગી રહ્યું હતું કે તમારી જે લોકપ્રિયતા થઈ રહી છે, પોપ્યુલારિટી થઈ રહી છે, પબ્લિક સપોર્ટ મળી રહ્યો છે, એનાથી આ લોકો બળવા લાગ્યા છે? નહીં સર, મને નથી લાગતું કે બળી રહ્યા હતા. પણ એ જ છે કે જ્યારે તમે લાઇમલાઇટમાં આવો છો તો ધુમાડો તો નીકળતો હતો. ધુમાડો તો નીકળી રહ્યો હતો સર, આગ પણ લાગી રહી હતી. પણ સર જ્યારે ચાલે છે ને, મને ફરક નથી પડતો કે અટકવાની. જો આઈ થિંક મારી મધર હંમેશા કહેતી હતી કે જિંદગીમાં જો સ્પીડ બ્રેકર નહીં આવે તો સમજી લેવું કે તું સાચા રસ્તા પર નથી ચાલી રહ્યો. સ્પીડ બ્રેકર્સ છે તો અર્થ છે કે સાચા રસ્તા પર ચાલી રહ્યો છે. તો પણ અમુક લોકો એવા હતા જેમણે વખાણ પણ કર્યા. પ્રિયંકા ગાંધીએ તમને ફોન કર્યો હતો? બિલકુલ, પ્રિયંકાજીએ કર્યો હતો. ઇનફેક્ટ શી વોઝ ફર્સ્ટ વન ટુ કોલ. એમણે કહ્યું હતું કે ઘણું સારું કામ કરી રહ્યા છો. સ્મૃતિ ઈરાનીજીએ એમણે પણ મને કોલ કરીને ઘણી બૂસ્ટ આપ્યો હતો અને જસ્ટ કીપ ઇટ ગુડ વર્ક. આઈ થિંક આ મેટર કરે છે. તમને લાગે છે કે તમે સાચા રસ્તા ઘણા પર બધા છો? ચીફ મિનિસ્ટર્સના નિવેદનો જોયા મેં. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ હતા એ સમયે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાવત જી. હતા, ઓડિશાના મુખ્યમંત્રી, બધા લોકોએ ઘણા વખાણ કર્યા, ટ્વીટ કર્યા. જી સર, બિલકુલ. ઇનફેક્ટ જ્યારે હું ફ્લાઇટ શરૂ કરી તો બસો શરૂ કરી તો બધા સ્ટેટમાં જઈ રહ્યો હતો. ઇનફેક્ટ પહેલી જે ફ્લાઇટ ઉડી હિન્દુસ્તાનમાં એ કોચીન પાસે એર્નાકુલમમાં એક જગ્યા છે, ત્યાં સર લગભગ 170-80 છોકરીઓ છે જે એક સ્ટિચિંગ ફેક્ટરીમાં કામ કરતી હતી, જે ફસાઈ ગઈ હતી. તો કોઈએ કહ્યું કે અમને કાઢવાના છે. તો હું પછી એમને રાત્રે ફ્લાઇટમાં સ્પેશિયલ પરમિશન કઢાવીને ત્યાંથી એમને એર્નાકુલમમાંથી રાત્રે એમને હું કોચીન લઈને આવ્યો 3:30 વાગે. અને પછી મેં સવારે મને 1.5 કલાકની પરમિશન મળી હતી એરપોર્ટ ખોલવા માટેની. અને પછી મેં એમને કોચીનથી ભુવનેશ્વર લઈને આવ્યો હતો. તો પટનાયક સર છે ત્યાંના સીએમ, એમણે કહ્યું હતું કે થેન્ક યુ સો મચ ફોર સેવિંગ 170 ગર્લ્સ. તો બધાએ વખાણ્યો હતો સર. તો આઈ થિંક દેટ્સ. પણ જે રાજનેતા હોય છે એ વગર ફાયદે કોઈના વખાણ નથી કરતા. પણ આ વખતે કરી હતી સર. આ વખતે એક્સેપ્શન્સ હતું. બટ આઈ થિંક એમની ગ્રેટનેસ હતી કે એક્નોલોજી હતી. હું તો બસ હાથ જોડીને ઊભો રહ્યો હતો સર, પાછળ ઊભો રહીને. મેં સાંભળ્યું છે કે કંઈક ઓફર કરતા રહ્યા તમને. સર મને એવી ઓફર આવી, હું ઘણી મોટી મોટી પોસ્ટ પર આવી જ્યાં પહોંચવા કદાચ વર્ષો નીકળી જાય છે લોકોને. એ ઓફર્સ થઈ છે મને. રાજ્યસભામાં પણ ઓફર થઈ છે એકવાર. ઘણું ગજબ લાગે છે સર, સારું લાગે છે. પણ મને લાગતું હતું કે હું કદાચ તૈયાર નથી આને માટે. એની માટે હજી થોડો સમય છે, જ્યાં સુધી અંદરથી પૂરી રીતે એ જોશ ન આવે એ કરવા માટે. તો મને લાગે છે કે પ્લસ ન લેવો જોઈએ. તો મેં કહ્યું કે નહીં, મારે નથી કરવું. અને ઘણાએ કહ્યું કે તમે ઓફર કરી રહ્યા છે, તને ખબર છે આખી જિંદગી નીકળી જાય છે, લોકોની જનરેશન નીકળી જાય છે એને મળવા માટે. તો આઈ થિંક મારા જિંદગીના લક્ષ્ય કંઈક બીજા હતા. તો હજી પણ આ સારી ઇમેજનો તમને ફાયદો નહીં થયો? તમારી બેનને તમે ચૂંટણી લડાવી, જી, કોંગ્રેસની ટિકિટથી ચૂંટણી લડાવી. સર એમાં છે ને હું પણ હારી ગયા. મારી સિસ્ટર પહેલાથી જ ઘણી ચેરિટીના કામ કરે છે, આજે પણ કરે છે. આજે પણ જો તમે મોગામાં જઈને જોશો તો અમારા ઘરની બહાર લાઈનો લાગેલી રહે છે. અને જે લોકલ એમએલએ છે ત્યાં એમને ત્યાં કોઈ નહીં જતું હશે ને ત્યાંથી જ મોકલી દે છે કે જાઓ ત્યાં જાઓ. તો મને લાગે છે કે અમે લોકો તૈયાર હતા જ નહીં સર ક્યારે પણ. વી આર નોટ ના, આ તો પાક્કું છે. કારણ કે તૈયાર હોત તો પોલિટિકલ સમજ હોત. તમને ખબર હોત કે આ વખતે આમ આદમી પાર્ટીની હવા છે તો કેજરીવાલથી ટિકિટ અપાવત. સર કેજરીવાલ સર ઘણા સારા છે. એમણે ઇનફેક્ટ એવું નથી કે નહીં પૂછ્યું, પણ સર અમને જ ખબર જ નથી શું છે. તો અમે એકદમ જ એવા હતા કે યાર કરી રહ્યા છીએ, તો જ્યાં બેસાડી દીધા બેસી ગયા, જ્યાં ઊભા થઈ ગયા તો ઊભા થઈ ગયા. અમે તો એ હેતુ કંઈક બીજો હતો સર. જીતવું હારવું વધારે ઇમ્પોર્ટન્ટ નથી. ઘણા બધા લોકો જીતે છે, ઘણા બધા લોકો મોટા મુદ્દા પર હોદ્દા પર આવે છે, પણ આઈ ફીલ કે લોકોનું દિલ જીતવું ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે તમારા દરવાજા પર જ્યારે લોકો પહોંચે છે તો આઈ થિંક એ તમારી સાચી જીત હોય છે. જો તમે જીતો અને દરવાજા પર કોઈ આવે જ નહીં
તો શું ફાયદો છે ને સર જીતવાનો? ના પણ તમને નહીં લાગ્યું કે સ્ટ્રેટેજી ખોટી થઈ ગઈ? આમ આદમી પાર્ટીથી ટિકિટ અપાવત તો કોઈ મુશ્કેલી નહીં થાત. સર મને લાગે છે કે જીતી ગયા પછી શું થઈ જાત સર? એક બની જાત તો સારું થાત, હજી વધારે આમ આદમી પાર્ટીથી પણ અરવિંદ કેજરીવાલે ડેફિનેટલી કહ્યું હતું, પણ જેમ મેં કહ્યું કે અમને સમજ ન હતી, અમને કંઈ ખબર જ ન હતી કે અમારે કે તમે ડરી ગયા કે એકવાર કેજરીવાલને મળ્યા હતા તો ઇન્કમટેક્સ વાળા આવી ગયા હતા. નહીં સર, એવી તમે વાત મળ્યા નથી. એના 19 દિવસ પછી મહેમાન આવી ગયા હતા. અચ્છા 19 દિવસ હતા, એ હું ભૂલી ગયો છું સર કેલ્ક્યુલેશન. આવી ગયા હતા સર, બટ લાઈક આઈ સેડ કે હું જ્યારે અરવિંદજીને મળ્યો હતો ત્યારે હું એમને મળ્યો હતો. એક ઘણો સારો હું એજ્યુકેશનમાં ઘણો સપોર્ટ કરું છું. હમણાં મારી મધર પ્રોફેસર હતા, તો મેં આજે પણ આપણે કોઈ પણ ફિલ્ડની વાત કરો, CA IAS અમે લોકો હજારો સ્ટુડન્ટને ભણાવીએ છીએ. તો અરવિંદજી થોટ કે આઈ શુડ બી ફેસ ઓફ અ પ્રોગ્રામ કોલ્ડ દેશ કે મેન્ટોર, કે ભાઈ કઈ રીતે લોકોને આપણે મેન્ટરશિપ કરીએ. અને હું તો મેન્ટરશિપના ફેસ બનવા માટે તૈયાર હતો. અને ત્યાં પણ પૂછાયું તો મેં ત્યારે કહ્યું હતું કે મને પોલિટિકલી કોઈ એમ્બિશન્સ નથી, તો હું ભણાવવા આવ્યો છું બાળકોને. બટ મે બી કદાચ લોકોએ કંઈક બીજું જોયું હશે અને ઘરે મહેમાન આવ્યા હશે, પણ કંઈ વાંધો નહીં, અમે એ બધાને પણ ઇન્કમટેક્સ વાળા આમ જ આવે છે, જેમ કે આજકાલ BBCની ઓફિસમાં આવ્યા છે. તે સારું હતું સર. તો જ્યારે મારા ઘરે આવ્યા, હું તો સવારે જ્યારે 5:30-6 વાગે સવારમાં આવ્યા, તો હું તો ઉઠીને જાઉં છું જલ્દી. તો જેવા મેં આવ્યા, એમણે કહ્યું કે અમે ત્યાંથી આવ્યા છીએ ડિપાર્ટમેન્ટથી. તો મેં કહ્યું સર વેલકમ, તમે આવો. હવે પણ વાત જરૂર છે સર કે તમે 2 દિવસ 4 દિવસ જેટલા દિવસ પણ રોકાશો, તમે તમારી જિંદગીનો બેસ્ટ એક્સપિરિયન્સ હશે. અને જ્યારે તમે જશો તો કહેશો કે આટલી મજા ક્યાંય નહીં આવી જેટલી મજા અહીંયા આવી હતી. તો અને એમણે કહ્યું પણ સર, જ્યારે એ ગયા પણ ત્યારે પણ એમણે કહ્યું કે મારા ઘરે કબાટમાં કોઈ લોક નથી સર, મારી પાસે કંઈ નથી, દરેક વસ્તુ ખુલ્લી છે. મારો કબાટ એમ જ રહે છે, અમારા ઘરનો દરવાજો જે છે એ જે પણ છે લોક નથી, અને સવારે ખોલી દઈએ છીએ, જેને પણ આવવું હોય અંદર આવી જાય છે, જતા રહે છે. તો જ્યારે એમણે કબાટ ખોલ્યા, ડ્રોવર ખોલ્યા, તો બોલ્યા કે લોક જ નથી. ત્યારે મેં કહ્યું સર આવું જ છે સર, અમારા ખુલ્લા જ રહે છે. તો આઈ થિંક દેટ વોઝ સમથિંગ દેટ દે થોટ કે આ કમલની જગ્યા છે. તો પણ ગયા પછી જે રિપોર્ટ એમણે મોકલી એના અમુક એક્ઝર્પ્ટ્સ મારી પાસે છે. જી સર. ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, એમનું કહેવું છે કે ઇન્કમ ટેક્સની તપાસમાં ખબર પડી એક્ટર સોનુ સૂદની કંપનીઓમાં ટેક્સ ઇવેઝનની બોગસ એન્ટ્રીઝ મળી અને કેશના બદલે ચેક ઇશ્યુ કરાયા હતા. તો સર હું જે એમણે કહ્યું આજે પણ અમે એક ડોક્યુમેન્ટ્સ આપી રહ્યા છીએ. બટ લાઈક આઈ સેડ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ દે આર વેરી ઓનરેબલ એન્ડ એમનો પૂરો હક બને છે જે પણ કરવાનો. બટ એક વસ્તુ જે હતી, વી હેવ સબમિટેડ ઓલ ધ ડોક્યુમેન્ટ્સ. અને આજે પણ હું તમારી સામે એટલા માટે બેઠો છું કદાચ કારણ કે કંઈક બધું ઠીક હશે. બટ લાઈક આઈ સેડ એમનું કામ એમણે કર્યું અને હું મારું કામ હજી કરી એક રહ્યો વાત છું. લખી હતી એમણે, જી સર. જયપુર બેઝડ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની સાથે 175 કરોડ 175 કરોડ આની ડુબીએસ સર્ક્યુલર ટ્રાન્ઝેક્શન કરી છે. સર આ મારું કંઈ નથી. ધીસ વોઝ સમથિંગ વિચ આઈ ઓલ્સો ક્વેશ્ચન. મારું જયપુર સાથે કોઈ લેવા દેવા નથી. મારું આની સાથે આનું કોઈની સાથે દૂર સુધી કોઈ કનેક્શન નથી. એ પણ એક ફર્સ્ટ પ્રૂફ જ્યારે અમે આપ્યું હતું, જ્યારે અમને ખબર પડી ગઈ હતી, બીજા કોઈનું મારી સાથે જોડાઈને આવી ગયું હતું. મારું આઈ મીન દૂર સુધી આ ક્લોઝ સાથે મારે કોઈ લેવા દેવા નથી. તો આ બધું જોઈને તમને નથી લાગતું કે કોઈની સાથે પંગો નહીં લેવો જોઈએ, ભલે એ શિવસેના હોય, એ BJP હોય કે પછી આમ આદમી પાર્ટી હોય? સર મને લાગે છે કે આ એક એક્સપિરિયન્સ હતો, તમને જિંદગીમાં હજી સ્ટ્રોંગ બનાવે છે. તો મને લાઈનો યાદ આવે છે કે હौसला रख एक समय ऐसा आएगा कि हौसला रख एक समय ऐसा आएगा जब घड़ी दूसरे की होगी और समय तेरा बताएगा. तो to all these experiences made me stronger. હું તમને નાનકડું એક્ઝામ્પલ આપું છું. એક જોધપુરનો કેસ હતો. એક કોઈકની સારવાર કરાવવાની હતી. એ કોઈક કમ્યુનિટીના લોકો હતા અને એ બાળકનું લિવર ટ્રાન્સપ્લાન્ટનો કેસ હતો. તો 35-38 લાખ રૂપિયાને લાગી રહ્યા હતા. બાળકના 8 વર્ષનો બાળક હતો, શુભમ નામ હતું એનું, જોધપુરનો છોકરો. તો કોઈ મારા મિત્રે એને રેફર કર્યો હતો અને મેં કહ્યું કે ભાઈ અપોલો હોસ્પિટલમાં વાત કરી છે હૈદરાબાદમાં, કર્યું અને પછી કરાવીને 35 થી 28 લાખથી મેં કહ્યું સર આમની પાસે બિલકુલ પૈસા નથી સર, હું જ કરાવી રહ્યો છું સારવાર. 18 લાખમાં એ લોકોએ કર્યું અને મેં કહ્યું કે તમે વ્યવસ્થા કરો, કેટલા પૈસાની વ્યવસ્થા કરી શકો છો? તો એમણે કહ્યું કે સર અમે તો 2 લાખ 2.5 લાખ કરી શકીશું. મેં CM ઓફિસમાં ફોન કરીને કહ્યું કે મેં એક કામ કરો સર, થોડી મદદ કરી દો તમે. CM ઓફિસથી 10 લાખનો ચેક આવી ગયો, 2.5 લાખ એમણે કર્યા, 6 લાખ મેં આપી દીધા અને સારવાર થઈ ગઈ. 18 લાખમાં સારવાર થઈ ગઈ. જ્યારે 1-1.5 મહિના પછી મારી પાસે પાછી બિલિંગ આવી, તો મારી પાસે 18 લાખની હજી બિલિંગ જોડાઈને આવી અપોલો હોસ્પિટલ. મેં કહ્યું કે CM ઓફિસ 10 લાખ આવી ગયા છે,
તો ભૂલ ક્યાં થઈ ગઈ કે સીએમ ઓફિસથી જે પૈસા હતા સર એ એમના પર્સનલ અકાઉન્ટમાં જતા રહ્યા બાળકના. તો મેં એમને ફોન કર્યો કે તમારા છોકરાને બચાવી લીધો છે, તમે હોસ્પિટલમાં જમા કરાવી દો. તો કહે છે કે નહીં સર, અમારે બાળકનું ફ્યુચર પણ તો જોવાનું છે ને. તો મેં કહ્યું કે સર જુઓ, જો એને નહીં બચાવતે તો બચત જ નહીં ને, તો ફ્યુચર ક્યાંથી જોત? તો કહે છે કે સર એ તો ખર્ચ થઈ ગયા અમારાથી. તો મારા જે મિત્રે રેફર કર્યો, તો હું આજ સુધી એ બાળકને મળ્યો પણ નથી. તો મેં એ મિત્રને ઘણું ખરાબ લાગ્યું કે યાર આવા લોકોને મદદ કરવી જ નહીં જોઈએ. તો મારી લાઈફની અંદર મને લાગ્યું કે યાર બીજા કોઈની સાથે જો એક્સપિરિયન્સ થતો કહેવાત કે શું લેવા દેવા, જવા દે ને, આ તો દુનિયા નથી કામ કરવા જેવી. તો મને લાગે છે કે એના પછી પણ અમે લોકોને મદદ કરતા રહીને મને લાગે છે કે ટેસ્ટિંગ વોટર્સ હોય છે, આપણને શીખવાડે છે કે તમારે શું બંધ નથી કરવાનું. જો તમે બંધ કરી દીધું તો પછી તો સર આઈ થિંક સર એ એક મને ધ્યાન છે અમિતાભ બચ્ચન જ્યારે રાજનીતિમાં જી. ગયા હતા તો થોડા જ વર્ષમાં પાછા આવી ગયા. જી કહ્યું કે આ ગંદી ગટર છે, સસ્પુલ છે. જી સર, જેટલો મેં થોડો ઘણો એક્સપિરિયન્સ કર્યો આ દરમિયાન, તો યસ આંગળીઓ તો ચીંધે છે લોકો તમારા પર. તમે કહો કે જો આ દુનિયામાં આવું છે તો પોતાની પીઠ જે છે મજબૂત રાખવી પડશે, કેમ કે શાબાશી પર એના પર આવે છે અને છરી પણ એના પર આવે છે. તો મને લાગે છે કે જો તમે ક્યારે પણ સાંભળી શકો છો તો તમે સર્વાઈવ કરી શકશો. જો તમે ઇમોશન્સથી ઘણા ભરાયેલા છો અને તમને લાગે છે કે મને નથી લાગતું કે દરેક માણસ અહીંયા સર્વાઈવ કરી શકે. તમે તો કહો છો કે હું ભારતને જોડી શકું છું, જી તો રાહુલ ગાંધીને ખરાબ લાગશે, એ નીકળ્યા છે ભારત જોડવા માટે. સર જે જે માણસ જોડી શકે છે જોડતા રહે છે સર, પોતપોતાના લેવલ પર. હું કોશિશ કરતો રહું છું સર. મારા રાહુલજી પણ કરી રહ્યા છે, અમે લોકો પણ કરી રહ્યા છીએ, આપણે બધાએ કરવું જોઈએ. જુઓ તમે પણ જોડી રહ્યા છો સર. હું કહીશ સોનું, તમે ઘણું સારું કામ કરી રહ્યા છો અને સાચે જ તમારે આ કામને કન્ટિન્યુ કરવું જોઈએ. અને જે સાવધાનીઓ રાખવાની જી. છે એ તો છે જ જી જરૂર. સર. પબ્લિકમાંથી પૂછીએ, જનતામાંથી કોઈને કોઈ સવાલ પૂછવા છે? હું તમને પૂછવા માંગુ છું કે તમે કેટલા કામ કરો છો, જેમ કે વર્કઆઉટ થઈ ગયું, એક્ટિંગ થઈ ગઈ અને સોશિયલ વર્ક થઈ ગયું, પણ તમે આ વસ્તુઓને ટાઈમલી જ કેવી રીતે મેનેજ કરો છો? મને પોતાને જ ખબર નથી ભાઈ કે હું કેવી રીતે મેનેજ કરું છું. સાચે પૂછો તો એટલે આઈડિયા જ નથી, ખબર નથી કેવી રીતે થાય. બટ જ્યારે તમે મજા આવવા લાગીને તો જેમ કે તમને કોઈ વસ્તુ સારી લાગે છે તો તમને એન્જોય કરવા લાગો છો તો પછી તમે થાકતા નથી. હું કોવિડ દરમિયાન મને યાદ છે સર, હું 22-23 કલાક સર રોજ જાગતો હતો અને કેટલા દિવસો સુધી જાગતો રહ્યો. એકાદ કલાક પણ સોવા નથી મળ્યું મને ઘણી વખત, પણ થાક નથી લાગ્યો. અને આજે તમે જુઓ, જો તમે નહીં પણ કરો તો પણ તમે થોડી વાર પછી થાક લાગી જશે, તમને શું છે ઊંઘ નથી આવતી. તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક એ તમારી મેન્ટલ ગેમ રમતી હોય છે. ટાઈમિંગ કઈ રીતે મેચ કરવો સમય હોતો નથી, પણ જો તમે એને કદાચ એ પૂછી રહ્યા હતા કે આખો દિવસ લોકોની સેવામાં લાગ્યા રહો છો, એક્ટિંગ ક્યારે કરો છો? મારી એક ફિલ્મ શરૂ થવાની છે. મારા ડિરેક્ટર કહ્યું કે આનો એક પહેલા તો ફોન પકડીને રાખો, અડધો ટાઈમ તો એની ચેરિટી ચાલ્યા કરે છે, તો એક્ટિંગ ક્યારે કરાવીશું? તો ક્યાંક ને ક્યાંક સફર જરૂર થાય છે. બટ લાઈક આઈ સેડ કોશિશ કરું છું બેલેન્સ કરવાની. બટ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે. મારો સવાલ છે કે તમારી કઈ નવી મૂવી આવવાની છે? જી, હું હમણાં એક ફિલ્મ કરી રહ્યો છું ફતેહ સર, સાયબર ક્રાઇમના ઉપર ફિલ્મ છે. ઇનફેક્ટ એ પણ એટલી કરી શક્યો કેમ કે હું જ્યારે લોકોને હેલ્પ કરી રહ્યો હતો તો ફોન્સના થ્રુ મારા નામ પર ફેક લોન્સ આપવાના થ્રુ ઘણા બધા લોકોએ મને ચીટ કરવામાં આવી રહ્યા છે. 200-500 તો મેં એફઆઈઆર કરાવી છે આખા ઇન્ડિયામાં. તો મેં જ્યારે એના પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું તો મને લાગ્યું કે આજે સાયબર ક્રાઇમ છે, ઘણી મોટી દુનિયા છે, ઘણું બધું નેટવર્ક છે. માત્ર મોટા લોકો નહીં, નાના લોકો પણ તમે જોયું છે કે એમ્સ હેક થઈ ગયું, નાના લોકોથી પૈસા પડાવવા લેવામાં આવે છે. તો એના પર મેં આ સબ્જેક્ટ પર લખ્યું, એ ડેવલપ કર્યું, તો ફિલ્મ રિસર્ચ કર્યું, લખ્યું પણ, અને અમુક રાઇટર્સ પણ સારા એમને પણ સાથે લીધા. તો એ ફિલ્મ ફતેહ આગલા 10 દિવસમાં ઓન ફ્લોર જઈ રહ્યા છે. તો મે બી યર એન્ડ પર આવીશું અને આઈ હોપ વી કેન એન્ટરટેન યુ. તમે શું કહી રહ્યા છો? સર મારે પૂછવું છે. હાજી બોલો. સર મારું નામ વર્ષા છે અને હું બધીર છું. મારું સાંકેતિક નામ આ છે. જે રીતે તમારું નામ સોનું છે તો અમે બધીર સમુદાયના લોકો તમને આ રીતે સાંકેતિક ભાષામાં બોલાવીએ છીએ. સર મારા તમને અમુક સવાલ હતા, તો હું તમને કંઈક 2 સવાલ પૂછીશ. પહેલો તો એ કે મને એક્ટિંગ કરિયરમાં પોતાનું મારું ડ્રીમ હતું કે હું એક્ટિંગ કરું, બટ જે રીતે મેં મૂવીઝ અને બાકી બધું જોયું તો ત્યાં હિયરિંગ લોકોને વધુ ચાન્સ મળે છે અને ત્યાં જ બધીર હોવાને કારણે અમને દબાવી દેવામાં આવે છે કે અમે એક્ટિંગ નહીં કરી શકીએ, પણ અમારી પાસે અમારી સાંકેતિક ભાષા છે. તમે એક્ટર છો? જી હા. અને પહેલા પણ ઘણી બધી વાર મેં એક્ટિંગમાં પાર્ટ લીધેલો છે,
પણ ઘણા બધા એવા ફ્રોડ્સ થાય છે જેને કારણે મેં મારું આ ડ્રીમ જે છે એને ગિવ અપ કરી દીધું. વર્ષા, હું તમને એટલું કહેવા માંગુ છું કે તમે તમારું ડ્રીમ નહીં છોડો. મને ઘણું સારું લાગ્યું કે તમે અહીંયા તમારા ઇમોશન જે એક્સપ્રેસ કરી શક્યા. હું તમને આટલા લોકોની સામે, સરની સામે વાયદો કરું છું કે હું ક્યાંક ને ક્યાંક તમને મારી ફિલ્મ ફતેહની અંદર જરૂર આઈ વિલ મેક શ્યોર કે યુ કમ ઓન સ્ક્રીન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. સોનુ, આ જે જોશ તમારો Thank છે એ જોશ જ કદાચ તમને આટલો મોટો બનાવે છે. નહીં સર, હું તો મેં તમને કહ્યું હતું ને કે એક માધ્યમ હતો. મને ખબર નથી કે જે મેસેજ આપણે આપી શકે, બટ આઈ થિંક સર કદાચ આજે એમને માટે કંઈ કરવાનું હતું આપણા લોકોને, કદાચ એટલે હું આ ચેર પર બેઠો. બટ આઈ લાઈક આઈ સેડ સર, જે પણ જે મારે થઈ શકે કરી શકું છું, કોશિશ જરૂર કરું છું સર હું. સોનુ, હજી એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ વિક્રમજીત સિંહ સાહનીનો નિર્ણય આજના કેસ પર. આજે આપણે કેસ ચલાવ્યો સોનુ સૂદ પર. એમને પૂછ્યું એમની ફિલ્મી જિંદગી વિશે, એ લોકોની જે સેવા કરી રહ્યા છે, અલગ અલગ કામ કરી રહ્યા છે એ વિશે, એના ફંડિંગ વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ રાજ્યસભાના મેમ્બર વિક્રમજીત સાહનીના નિર્ણયનો. લોકો કહે છે કે બદલાયેલ છે જમાનો અક્ષર, પણ મર્દ એ છે જે જમાનાને બદલી દે છે. અરે વાત શું છે સર. અને તમે હજારો લોકોને આશા આપી છે. હમણાં એક ડેફ એન્ડ ડમ દીકરીને તમે ફતેહ મૂવીમાં એકદમથી સ્પોન્ટેનિયસલી રોલ આપ્યો, તો અદાલત માને છે કે તમે રિયલ લાઈફ હીરો છો. કોવિડમાં માઇગ્રન્ટ લેબર સ્ટુડન્ટ્સને સ્કોલરશિપ, અને હું સમજુ છું કારણ કે હું પણ આ જ ફિલોસોફીનો છું. એક્સટેન્ડિંગ અ હેલ્પિંગ હેન્ડ ટુ નીડી ઇઝ ઇક્વલ ટુ જોઇનિંગ ટુ હેન્ડ્સ ફોર પ્રેયર. થેન્ક યુ સર. અને તમારું એ કહેવું કે રિયલ લાઈફ, આ ફિલ્મ તો 3 કલાકમાં પૂરી થઈ જાય છે, પણ રિયલ ફિલ્મ જે સેવાની છે, નિસ્વાર્થ સેવાની, એ ચાલતી રહેવી જોઈએ, ચાલુ રહેવી જોઈએ. અને આ રીતે તમે સમાજ સેવા કરતા રહો. આ અદાલત તમને બાઇજત બરી કરે છે અને તમને સલાહ આપે છે કે આ રીતે તમે તમારી પાસે આશા રાખી અને આ સમાજ સેવા કરતા રહો અને કોઈ પણ પ્રકારના વિવાદથી બચીને રહો, સતર્ક રહો અને ટ્રાન્સપરન્સીથી કામ કરો. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. કઈ કહેવા માંગો છો તમે? બિલકુલ, હું એ જ કહેવા ઈચ્છીશ કે ઘણું સારું લાગ્યું સર, તમે મને આ લાયક સમજ્યો કે હું આ કઠેરામાં ઊભો રહી શકું, અને જેવું તમે મને ઇજ્જત બરી કરી દીધો સર, થેન્ક યુ વેરી મચ સર. હું ફતેહની શૂટિંગ પણ કરી શકીશ. તો ઘણું સારું લાગ્યું સર. આ જેમ તમે કહ્યું સર કે જિંદગીમાં આપણે લોકો હંમેશા વિચારતા હતા કે જિંદગી ઇઝ ઓલ અબાઉટ લાઇટ કેમેરા એક્શન, બટ ના તો લાઇટ્સ છે ના કેમેરા છે, માત્ર એક્શન થવી ઘણી ઇમ્પોર્ટન્ટ છે. તો આજે મને ઘણું સારું લાગ્યું સર તમારી વચ્ચે, અને એ પણ માટે વધારે સારું લાગ્યું કારણ કે એક ઘણો સ્પેશિયલ ડે છે, અને હું ઉપરવાળાનો આભાર પણ માનું છું કે આજે મને એ દિવસનો એક ભાગ બની શક્યો. આજે આપણા રજત સરનો બર્થડે છે. વાહ વાહ. તો આપણે Thank you. હેપી બર્થડે Thank you very ટુ much. યુ. તો જજ સાહેબ, જો તમારી પરવાનગી હોય તો અમે એક કેક પણ મંગાવી છે અહીંયા આગળ, તો કેક આવી જાય. બિલકુલ સરપ્રાઈઝ છે મારા માટે. સર બિલકુલ સર. બધું કેમ? સર ઇટ્સ અ વેરી વેરી સ્પેશિયલ ડે મને લાગે લાગે છે. છે કે માત્ર મેં જ રિસર્ચ નથી કર્યું, તમે પણ ના, ના, કર્યું. એવું નથી સર. થેન્ક યુ વેરી મચ. સર હું અહીંયાથી બહાર આવી શકું પ્લીઝ છું? આવો. તમે તમે બધા જ આવી જાઓ, બધા આવી જાઓ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. થેન્ક યુ.